તો જય ગુરુ ગાઈસ, તો આજે આપણે બનાવીએ છીએ વઘારેલો ભાત, જે બધાનો ફેવરેટ હોય છે. તો ચલો ફટાફટ બનાવીએ. તો સૌ પહેલાં આપણે તેલ ગરમ કરી તેની અંદર જીરું રાઈ નાખી 3-4 ટમેટાં એડ કરી તેને થોડી અચળવા દેવાના છે. પછી તેની અંદર આપણે નાખવાનું છે વાટેલું લીલું લસણ અને લીલા મરચાં. તેને થોડી વાર મિક્સ કરી તેની અંદર આપણે એડ કરવાનું છે મીઠું, હળદર અને લાલ મરચું. પછી થોડી વાર તેની અંદર ધાણા જીરું મરીનો પાવડર પણ એડ કરી દેવાનો છે. બધાને સરસ મસ્ત મિક્સ કરી ટમેટાં થોડા ઓગળી જાય એટલે તેની અંદર આપણે નાખવાના છે ડુંગળી, બટેકા અને વટાણા. આ બધાને થોડી વાર પાકવા દેવાના. પછી તેની અંદર આપણે મસ્ત સાફ કરેલો ભાત મતલબ ચોખા એડ કરી દેવાના છે. પછી તેને બરાબર મિક્સ કરી તમારા હિસાબથી પાણી એડ કરી દેવાનું ગાઈસ. અહીંયા મેં મારા ભાતના હિસાબથી 2 લોટા પાણી એડ કર્યું છે. તો ફટાફટ બની બી જાય છે. અને ગાઈસ અમે આવી રીતે તપેલામાં બનાવીએ, કેમ કે અમારા ઘરે કુકરમાં બનાવે એટલે કુકરવાળા મને ક્લીન જ ભાવે એમ. પેલું આમ છૂટા રંધાવા દો ને તો સારા લાગે એવું કે એમ. તો ગાઈસ આ વઘારેલું ભાત બહુ ટેસ્ટી બને છે. તો તમે બી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. જો ગાઈસ દેખાય છે મસ્ત વેજ પુલાવ.